અમારી 2 ગાડી હતી, અમારી 2 ફેમિલી હતી. હવે અમે 10:30 આવ્યા હતા, બરોબર. હવે 10:30 આવ્યા અને અમે અત્યારે મતલબ અડધી કલાક પહેલા અમે બહાર ગયા તો અમારી ગાડી તૂટેલી હતી. મારી નવી ગાડી છે, મારી હજી નંબર પ્લેટ નથી આવી. મારી ગાડીમાંથી 3 ફોન વયા ગયા છે, 5000 રોકડા ગયા છે અને મારી ગાડીમાં ફોનની પાછળ મારે લાયસન્સ હતું એ મને હમણાં પગી આપ્યું છે અને ફોન મારો વયો ગયો છે. અમારી ડેકી એમને એમ છે. હવે લોક ખોલીને કોક લઈ ગયું છે એ નથી ખબર ને. મારા જે ભાઈ છે એની તો આખી ડેકી ખુલી ગઈ છે ને એમાંથી 15000 રોકડા ઉપડી ગયા છે ને ATM કાર્ડ ઉપડી ગયા છે. અને મારા જેવા ઘણાય છે જેની ગાડી 8 ગાડી છે અને એક 4 વ્હીલ છે, બધાની ગાડી તૂટી છે. બધાની ગાડીમાંથી અમુક બધાના ફોન ગયા છે, 2000 ગયા છે, ઘણી વસ્તુ વહી ગઈ છે. અને સૌથી પહેલા જ્યારે એક માણસને ખબર પડી કે આ ભાઈ આ વસ્તુ થઈ છે તો ઈ એક આવીને જ્યારે ઓફિસમાં એમને કમ્પ્લેન કરીને તો એમણે એમ કીધું કે ઈ અમારી જવાબદારી નથી આવતી. જ્યારે 8 જણાનું ભેગું થયું, અમે બધા 8 જણા ભેગા થઈને કીધું ને કે ભાઈ આ વસ્તુ થઈ છે તો અહીંયા એમને જવાબ આપ્યો કે તમારી ડેકીમાં વસ્તુ રખાતી જ નથી. તો અહીંયા ઈ લોકો બોર્ડ મારે છે કે જવાબદારી નથી અમારી, લોકોની જવાબદારી નથી. અત્યારે ટોટલ 10 મોબાઈલ ગયા છે અને 8 ગાડીની ડેકી તૂટી છે અને 35000 જેવા રોકડા વહી ગયા. મારી તો નવી ગાડી જવાબદારી કોણ લેશે? વોટર પાર્કના જે માલિક છે, મેનેજર છે, ઈ લોકો સામે જ નથી આવતા. એના બધા સ્ટાફ જ આવે છે. અમે આવ્યા ત્યારે વોટર પાર્કના માલિક હતા, અત્યારે કોઈ સામે જ નથી આવતું. જ્યારે અમે પહેલી વખત અમે અને પેકેજમાં પાર્કિંગ ચાર્જીસ લે છે, બધાય ચાર્જીસ લે છે, તોય આવતા નથી કોઈ સામે.